હવે આજે આપણે ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય, રાઈટ, એના માટેના બધા નિયમો જોવાના છે, રાઈટ. તો પહેલા કક્ષકોની ઉર્જા માટે n+n નો નિયમ, એટલે કે આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા ને કે 1s, પછી 2s, પછી 2p, પછી 3s, 3p, પછી 4s આવ્યું હતું અને પછી 3d આવ્યું હતું, રાઈટ. તો આવું કેમ 3p પછી 3d આવે ને, પણ એની જગ્યાએ 4s કેમ પહેલા ભરાયું? તો મેં તમને કીધું હતું ને કે એના માટેના નિયમો છે જે આપણે પછીના લેક્ચરમાં ડિસ્કસ કરીશું, રાઈટ. તો એ કયા નિયમ પર આધાર છે? તો કે n+l ના નિયમ ઉપર, રાઈટ. તો n એટલે શું? તો કે મુખ્ય ક્વોન્ટમ, l એટલે શું? તો કે ગૌણ ક્વોન્ટમ. એ બંનેના સરવાળા પરથી આપણને શું મળે? આપણને જે વેલ્યુ મળે એના પરથી આપણે શું કરી શકીએ? તો કે કક્ષકની ઉર્જાનો ક્રમ નક્કી કરી શકીએ, રાઈટ. હવે 1s છે એમાં તો એક જ કક્ષક છે, રાઈટ. પછી આવશે 2s અને 2p. તો 2s અને 2p માં n બરાબર શું છે? 2, એટલે 2 બંનેમાં કોમન, રાઈટ, વત્તા l. s માટે l ની વેલ્યુ કેટલી? તો કે 0, એટલે 0. અને p માટે l ની વેલ્યુ કેટલી? 1, તો કે 1. તો 2 વત્તા 0 શું થાય? 2. અને 2 વત્તા 1 શું થાય? 3. તો આ બે આન્સર કોના માટે મળ્યો? 2s માટે. તો 1s પછી કોની એનર્જી આવશે? 2s. 2s પછી કોની એનર્જી આવશે? તો કે 2p. કેમ 2p ની એનર્જી વધારે છે? તો કે 2 અને 3, રાઈટ. n+l નું મૂલ્ય જોવાનું, એમાંથી કોની વેલ્યુ વધારે છે? તો કે આ 3 વધારે છે, એટલે કે 2p ની વેલ્યુ વધારે છે, રાઈટ. એવી જ રીતે આપણે 3s, 3p અને 3d ની વાત કરીએ, રાઈટ. તો બધાની અંદર n ની વેલ્યુ કેટલી છે? તો કે 3 કોમન. પછી s માટે l ની વેલ્યુ કેટલી? તો કે 0, એટલે 3. p માટે l ની વેલ્યુ કેટલી? તો કે 1, એટલે 4. અને d માટે l ની વેલ્યુ કેટલી? તો કે 2, એટલે શું આવશે? 5, રાઈટ. એટલે પહેલા 3s, પછી 3p, પછી શું આવશે? 3d, રાઈટ. હવે તમે એવું કહેશો કે 3p અને 3d, રાઈટ. તો 3p પછી 3d આવવું જોઈએ, પણ 3p પછી શું આવે છે? તો કે 4s આવે છે, રાઈટ. તો કેમ 4s આવે છે? તો એના માટે આપણે 4s ની ઉર્જા ગણીએ. તો 4s ની ઉર્જા કેટલી થાય? તો કે n બરાબર 4. અને s માટે l ની વેલ્યુ કેટલી? તો કે 0, એટલે બરાબર શું થઈ ગયું? 4. હવે જો 4s માટે ઉર્જા આપણને કેટલી મળી? n+l નું મૂલ્ય કેટલું મળ્યું? 4. અને 3d માટે n+l ની વેલ્યુ કેટલી મળી? તો કે 5. એટલે કે n+l ની વેલ્યુ 3d માં કેવી છે? વધારે છે, રાઈટ. એટલા માટે 3d ની ઉર્જા કેવી છે? વધારે છે. અને 4s ની ઉર્જા કેવી છે? ઓછી છે, રાઈટ. એટલે જો તમને લોકોને કદાચ એનો ક્રમ ના આવડતો હોય, રાઈટ, તો આપણે આવી જ રીતે 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 4f, રાઈટ, એ બધાની ઉર્જા આપણે શું કરીએ છીએ? ગણી શકીએ છીએ, રાઈટ. અને n+l નું મૂલ્ય જેનું ઓછું એની ઉર્જા કેવી? ઓછી. અને જેની વેલ્યુ વધારે એની ઉર્જા કેવી? તો કે વધારે. આવડશે તમને લોકોને? ઈઝી છે, રાઈટ. ચલો હવે આપણે ઉદાહરણ સમજીએ છીએ. પછી પહેલા શું કીધું છે? તો કે જુદા જુદા પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી શાના પર આધાર છે? તો એના માટે અલગ અલગ નિયમો છે, રાઈટ. પહેલો છે આફબાઉનો સિદ્ધાંત, બીજો પોલીનો સિદ્ધાંત, ત્રીજો હુન્ડનો મહત્તમ ગુણકનો સિદ્ધાંત અને ચોથું કક્ષકોની ઉર્જા, રાઈટ. તો કક્ષકોની ઉર્જા વિશે આપણે હમણાં ભણ્યા. આફબાઉ, પોલી અને હુન્ડના નિયમ વિશે હમણાં આપણે આ જ લેક્ચરમાં પાછળ ડિસ્કસ કરીએ, રાઈટ. હવે તમને લોકોને શું કીધું છે કે n+l ના આધારે આપણે એનો ક્રમ, ગોઠવણી આપણે સમજાવવાની છે, રાઈટ. તો જુઓ, બધાનું તમને લોકોને અહીંયા ઉદાહરણ આપેલું છે, રાઈટ. તો 1s, આ જે મૂલ્ય છે ને એ શેના મૂલ્ય છે? n ના મૂલ્ય, રાઈટ. અને આ જે મૂલ્ય છે એ શેના છે? તો કે l ના મૂલ્ય. તો ચલો, n+l નો સરવાળો 1s માટે કેટલો થયો? 1. હવે તમને લોકોને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે પહેલી કક્ષકમાં પહેલો જે કોષ છે એમાં કેટલી પેટા કક્ષકો હોય? કેટલા પેટા કોષ હોય? તો પહેલામાં ખાલી s હોય, બીજામાં s અને p હોય, ત્રીજામાં s, p અને d હોય, એટલે 3s, 3p, 3d હોય, રાઈટ. પછી 4s, 4p, 4d, 4f હોય, રાઈટ. એવી રીતે. પછી બીજામાં 2s અને 2p, એટલે 2s માટે વેલ્યુ કેટલી? 2. 2p માટે કેટલી? તો કે 3. એવી જ રીતે 3s માટે 3, 3p માટે 4. એવી જ રીતે આપણે હમણાં જોયું 4s માટે કેટલી? તો કે 4. 3d માટે કેટલી? તો કે 5. 4p માટે ગણીએ તો n બરાબર 4 વત્તા p માટે l ની વેલ્યુ કેટલી થાય? તો કે 1, એટલે 4 વત્તા 1 શું થાય? 5. હવે 4s સુધી તો મેં તમને લોકોને આગળ સમજાવ્યું હતું, રાઈટ. હવે આપણે 3d અને 4p માં ડિસ્કસ કરીએ. તો 3d અને 4p બંનેની અંદર વેલ્યુ કેટલી છે? 5 5 છે, રાઈટ. તો જ્યારે બંનેમાં સરખી વેલ્યુ હોય ને ત્યારે આપણે કોની વેલ્યુ જોવાની? n ની, રાઈટ.
હવે 3D માં n એટલે શું છે તો કે 3 છે અને 4p માં n બરાબર શું છે 4. તો 3 નાના કહેવાય કે 4? તો કે ત્યારે શું જોવાનું તો કે n ની ઓછી વેલ્યુ જોવાની. તો કે n ની ઓછી વેલ્યુ શેમાં છે 3 માં. એટલે 4s પછી શું આવે 3D અને 3D પછી શું આવે 4p આવે. રાઈટ? સમજ પડશે? આપના સિલેબસમાં આટલા સુધીના જ છે. આનાથી વધારે તમે લોકો આ મેથડનો યુઝ કરીને સિક્વન્સ લખી શકો છો, જે આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરી હતી એ રીતના. ઓકે? હવે આ જે વસ્તુ છે ને એ તમને લોકોને અહીંયા ક્વેશ્ચન સ્વરૂપે આપેલી છે. રાઈટ? કે 1s 2s 4s બધું અસ્તવ્યસ્ત છે. 4s 2p 3p 4p અને 3d ને આપણે એની શક્તિના વધતા ક્રમમાં ગોઠવવાની છે. રાઈટ? એટલે તમે પહેલા શું કરશો તો કે 1s માં ઉર્જા કેટલી છે તો કે 0. પછી શું આવે 2s 2 વત્તા 0 એટલે કેટલી થાય 2. અરે સોરી, અહીંયા 1 વત્તા 0 ને એટલે અહીંયા 1 થશે. પછી શું આપ્યું છે 4s એટલે 4 વત્તા 0 એટલે 4. પછી છે 2p અને પછી નીચે 2p લખો. 2p માં 2 વત્તા p માટે 1 એટલે 2 વત્તા 1 બરાબર શું થાય 3. ચલો એટલે 1s પછી 2s પછી આ 3 હતા એટલે શું આવશે 2p પછી આગળ શું આવે છે 3s. તો 3 વત્તા 0 એટલે કેટલા થાય 3. તો 2p પછી શું આવે 3s. થાય? એટલે આવી રીતે તમને લોકોને કોઈ બી ક્રમ આપેલો હોય. રાઈટ? તો એની પહેલા આવી રીતે શું કરવાની, આપણે આ જે મેથડ ત્યાં લખીએ છીએ ને એવી રીતે આપણે બધી ઉર્જા લખવાની. રાઈટ? પણ જ્યારે ઉર્જા લખો ને તો શું કરવાનું 1 વાળું ભેગું લખો એટલે 1s. પછી સેકન્ડ ઓર્બિટલમાં એટલે કે n બરાબર 2 હોય એવી કેટલી કક્ષકો છે તો કે 2. 2s ને 2p એટલે 2s અને 2p ને જોડે લખો. એવી જ રીતે 3p અને 3d છે. રાઈટ? તો 3p અને 3d લખો અને 3s હોય તો 3s લખો. રાઈટ? પછી 4s અને 4p છે એટલે 4s અને 4p. રાઈટ? એટલે આવી રીતે વારાફરતી બધાની ઉર્જા જો અહીંયા આપેલું છે ને ટેબલમાં એ રીતે બધાની ઉર્જા ગણવાની અને પછી આપણે એને સિક્વન્સમાં ગોઠવવાનું. રાઈટ? હવે અહીંયા છે ને 4s અને 3d જોડે આપેલા એટલે પહેલા 4s આપેલું છે પછી 3d આપેલું છે. રાઈટ? તમને લોકોને સ્ટાર્ટિંગમાં એવું ખબર ના હોય કે 4s ની ઉર્જા ઓછી હોય 3d કરતા, તો તમે લોકો સિક્વન્સમાં પહેલા કદાચ તમારે શું કરવાનું કે રફની અંદર કરવાનું કે પહેલા 3s 3p 3d ની ઉર્જા ગણો, પછી 4s 4p 4d ની એની ઉર્જા ગણો. રાઈટ? અને પછી તમને લોકોને સરવાળો મળી જાય n વત્તા n નો. પછી એને આવી રીતે ટેબલ ફોર્મમાં શું કરવાનું ચડતા ક્રમમાં એને શક્તિના જે વધતો ક્રમ છે. રાઈટ? એ વધતા ક્રમમાં પછીથી એને ફરીથી શું કરવાની લખવાની. રાઈટ? કારણ કે તમને ડાયરેક્ટ ના આવડે બીકોઝ તમે હજી તમારા માટે આ નવું છે એટલે આપણને લખતા એને શું લાગે વાર લાગે. ઓકે? ચલો હવે આપણે નિયમો ડિસ્કસ કરીએ. તો પહેલો નિયમ કયો છે તો કે આફબાઉનો સિદ્ધાંત. આફબાઉનો સિદ્ધાંત શું કહે છે તો કે જર્મન ભાષામાં આફબાઉ એટલે શું થાય તો કે આફબાઉ એટલે ગોઠવણી થાય. રાઈટ? એટલે કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું જે ભરાવાનું છે એની ગોઠવણ થાય. રાઈટ? તો ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં શું થાય છે ભરાય છે. એટલે કે પહેલા જેની ઉર્જા સૌથી ઓછી છે એમાં ભરાય. રાઈટ? જે આપણે ડિસ્કસ નક્કી કર્યો તો આ બધો ક્રમ છે. રાઈટ? તો એમાં આપણે નક્કી કર્યું ને કે 1s ની ઉર્જા કેવી છે ઓછી, પછી 2s પછી 2p પછી 3s 3p 4s 3d. રાઈટ? એટલે જેની ઉર્જા ઓછી હોય પહેલા ઇલેક્ટ્રોન એમાં ભરાય. રાઈટ? ઓછી ઉર્જાવાળામાં ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન ક્યાં જાય ઊંચીમાં. રાઈટ? એટલે 1s ભરાય પછી જ ઇલેક્ટ્રોન 2s માં જાય, 2s ભરાય પછી 3s 3s ભરાય પછી 3p 3p ભરાય પછી 4s પછી 4d 3d 4p. રાઈટ? એટલે પહેલા શું થાય ઓછી ઉર્જાવાળું ભરાય એટલે ધરા સ્થિતિમાં અને પછી ધીરે ધીરે વધતી ઉર્જાના ક્રમમાં એ ભરાય. રાઈટ? પ્રથમ આગળની કક્ષક પૂર્ણ ભરાય, ત્યાર પછી તે પછીની કક્ષકો પૂર્ણ ભરાય અને ત્યાર પછીના ક્રમની કક્ષકો ધીરે ધીરે ભરાય. રાઈટ? હવે કઈ કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ભરાય તો કે જે S કક્ષક છે ને એમાં 2 ઇલેક્ટ્રોન ભરાય, P કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ભરાય, D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ભરાય અને F કક્ષકમાં 14 ભરાય. કેમ આવું? તો એના માટે બી નિયમ છે કે એક કક્ષકની અંદર વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન ભરાય તો કે 2 જ ઇલેક્ટ્રોન ભરાય. રાઈટ? હવે આપની પાસે S કક્ષક કેટલી છે તો કે એક જ છે, એમાં કોઈ પેટા કક્ષકો છે ના, તો એમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે તો કે 2 જ ઇલેક્ટ્રોન ભરાઈ શકે. રાઈટ? એવી જ રીતે P કક્ષક. તો P કક્ષક આપણી પાસે કેટલી છે તો કે ટોટલ P કક્ષકો કેટલી છે 3 છે ને px py pz. તો એને આપણે આવી રીતે લખી શકીએ px py અને pz. રાઈટ? શું કીધું કે એક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન હોય એટલે આમાં 2 અને આમાં 2 એટલે 2 વત્તા 2 વત્તા 2 એટલે ટોટલ કેટલા થયા 6. એવી જ રીતે D કક્ષકો કેટલી છે તો કે ટોટલ 5
અને 5 ગુણ્યા 2 કરો એટલે ડી કક્ષકમાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 10. કઈ રીતે ઇલેક્ટ્રોન ભરાય એ હજી આપણે પછીના જે રૂલ્સ છે એ રૂલ્સમાં આપણે એના વિશે ડિસ્કશન કરીશું, રાઈટ? પછી એફ, તો એફ કક્ષકો ટોટલ કેટલી છે? તો કે 7 છે, રાઈટ? 1 માં 2 ભરાય તો 7 માં કેટલા ભરાય? તો કે 14 ભરાય, રાઈટ? એટલે એસ ની અંદર મહત્તમ 2 ઇલેક્ટ્રોન ભરાય, ટી માં મહત્તમ 6 ભરાય, ડી માં મહત્તમ 10 ભરાય અને એફ માં મહત્તમ 14 ઇલેક્ટ્રોન ભરાય, રાઈટ? હવે તમને અહીંયા ઇલેક્ટ્રોન રચના આપેલી છે, પણ આપણે એ ઇલેક્ટ્રોન રચના આની પછીના લેક્ચરમાં ડિટેલમાં ભણીશું, રાઈટ? અત્યારે આપણે ખાલી બધા નિયમો વિશે જ ભણી લઈએ, પછી હું તમને લોકોને બધું ડિટેલમાં આની પછીના લેક્ચરમાં આપણે ભણીશું, ઓકે? ચલો, બીજો નિયમ કયો છે? તો કે પૌલીનો નિષેધનો નિયમ, રાઈટ? જુદી જુદી કક્ષામાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા નિષેધના નિયમથી પ્રતિબંધિત છે, રાઈટ? એટલે કે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંક એક સરખા હોતા નથી, રાઈટ? ચારે ક્વોન્ટમાંક એટલે કયા કયા? ચુંબકીય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક, મુખ્ય ક્વોન્ટમાંક અને સ્પિન ક્વોન્ટમાંક, રાઈટ? કદાચ પહેલા 3 તો સરખા હોય, પહેલા 3 માં બી સરખા તો ના જ હોય, રાઈટ? બીજું શું કીધું છે કે આ નિયમ કોને આપ્યો છે? તો કે ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક વુલ્ફગેંગ પોલીએ આપ્યો છે. ક્યારે? તો કે 1926 ની અંદર. બીજી રીત શું છે? તો કે એક કક્ષકમાં, મેં તમને આગળ કીધું ને કે એક કક્ષકમાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 2 ઇલેક્ટ્રોન ગોઠવાય. અને આ બંને ઇલેક્ટ્રોનની દિશા એકબીજાથી કેવી હોય? વિરુદ્ધ હોય. આપણે આગળ સ્પિન ક્વોન્ટમમાં ભણ્યા હતા ને કે એક અપ હોય તો બીજો કેવો હોય? ડાઉન હોય, રાઈટ? એટલે બંનેની સ્પિન કેવી છે? અલગ અલગ છે. બીજું કે આ કક્ષકમાં કોઈ આ જે કક્ષકો છે, રાઈટ, એમાં આપણે શું કીધું? ચારે ક્વોન્ટમાંક સરખા નથી હોતા. એટલે મેં તમને શું કીધું હતું કે એન, એલ અને એમ એ 3 તો સરખા હોય, પણ જે ચોથો ક્વોન્ટમાંક છે એ તો ઓલવેઝ કેવો હશે? અલગ જ હશે, રાઈટ? ધારો કે કોઈ આપણે આ પી કક્ષકની વાત કરીએ, રાઈટ? તો એમાં 3 કક્ષકો છે, એની અંદર 2 ઇલેક્ટ્રોન આવી રીતે ભરાયેલા છે, પણ શું કીધું છે? એક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન ભરાય, 2 ભર્યા, પણ એ બંનેની સ્પિન એ બંને એકબીજાથી કેવી દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. અપ હોય તો એની વેલ્યુ કેટલી હોય? +½ અને ડાઉન હોય તો એની વેલ્યુ કેટલી હોય? -½ રાઈટ? એટલે +½ ને -½ છે, એટલે એનું જે સ્પિન ક્વોન્ટમાંક છે એનું મૂલ્ય કેવું થઈ ગયું? અલગ થઈ ગયું ને? એટલે એવું કહી શકીએ કે ચારે ક્વોન્ટમાંક સરખા છે નહીં, રાઈટ? બીજું, પૌલીનો સિદ્ધાંત પેટાકોષમાં સમાઈ શકતા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા ગણવામાં મદદ કરે. જે આપણે આગળ આસપાવના સિદ્ધાંતમાં મેં તમને લોકોને થોડુંક સમજાવ્યું, રાઈટ? તો એના વિશે ડિટેલમાં અહીંયા આપેલું છે કે 2 એસ કક્ષક છે તો એસ કક્ષકમાં પેટાકોષ એક જ છે અને એમાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, રાઈટ? પી પેટાકોષ છે એમાં ટોટલ કક્ષકો કેટલી છે? 3. એટલે 3 દુ કેટલા થયા? 6. 1 માં 2 સમાઈને તો 3 માં કેટલા? આપણે એવી રીતે મૂકીએ તો 3 ગુણ્યા 2 એટલે 6. એવી જ રીતે ડી માં 5 કક્ષકો છે તો 1 ની અંદર 2 સમાય તો 5 માં કેટલી? તો કે 5 માં 10 ઇલેક્ટ્રોન સમાય, રાઈટ? જોઈએ તમને લોકોને આપેલું છે ને, રાઈટ? બીજું, જો મુખ્ય ક્વોન્ટમાંક n હોય તો આપણને n² કરીએ તો આપણને શું મળે? કક્ષકોની સંખ્યા મળે, રાઈટ? એટલે કે ધારો કે n બરાબર 1 હોય તો 1 નો વર્ગ કેટલો? 1. એટલે કે પહેલા કોષની અંદર ખાલી એક જ કક્ષક હશે, રાઈટ? એવી જ રીતે n બરાબર 2 તો 2 નો વર્ગ કેટલો થાય? 4. તો ટોટલ પેટાકોષો કેટલા હશે? ટોટલ કક્ષકો કેટલી હશે? 4. થાય ને 4 કક્ષક. સેકન્ડની અંદર L ની વેલ્યુ 2 મળે છે, 0 અને 1. તો 0 માટે S કક્ષક અને 1 માટે P કક્ષક. S કક્ષકો કેટલી? 1 અને P કક્ષકો કેટલી? 3. તો 3 વત્તા 1 4 થઈ ગયા. એટલે આપણે તમે લોકો આવી રીતે ટેલી પણ કરી શકો છો, રાઈટ? અને ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે નક્કી થાય? તો કે 2n², રાઈટ? હવે આપણે શું જોયું? તો કે બીજી કક્ષકની અંદર ટોટલ કક્ષકોની સંખ્યા કેટલી હતી? 4. તો 4 કક્ષક હોય, 1 માં 2 ઇલેક્ટ્રોન સમાય તો 4 દુ કેટલા થયા? 8. એટલે કે જ્યારે n બરાબર 2 હશે, રાઈટ? n બરાબર 2 તો મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા હશે? 8. આ સૂત્ર પરથી ટ્રાય કરીએ, આજનો આન્સર આવે છે કે નહીં? ચલો, n બરાબર 2 લઈએ તો 2 નો વર્ગ કેટલો થાય? 4 અને 4 દુ 8 એટલે કે આપને સાચા છે, રાઈટ? એટલે ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા આપણને કયા સૂત્ર પરથી ખબર પડે? 2n² પરથી, રાઈટ? ઉદાહરણ આપેલું છે હિલિયમ. હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય અને એ 1s2 માં. કઈ રીતે છે એ હું તમને લોકોને પછી શીખવાડીશ પછીના લેક્ચરમાં, રાઈટ? તો એના માટે બંને ઇલેક્ટ્રોન માટે
એન અને એમના મૂલ્ય સમાન છે. બે ઇલેક્ટ્રોન હોય, એક આવો ને એક આવો, રાઈટ. બંને ઇલેક્ટ્રોન માટે બંને પહેલી કક્ષામાં જ છે એટલે એન બરાબર 1 બરાબર થયું. એસ ની અંદર છે, એસ હોય એટલે એલ ની વેલ્યુ કેટલી હોય? 0. એલ ની વેલ્યુ 0 છે તો એમ ની વેલ્યુ પણ કેવી હોય? તો કે 0 હોય, રાઈટ. પણ બંને માટે ભ્રમણ ક્વોન્ટમ કેવા છે? અલગ અલગ છે, રાઈટ. કેમ? તો કે એક આપણે અપ ભરીએ છે અને એક ડાઉન ભરીએ છે. તો અપ માટે સ્પિનનું મૂલ્ય કેટલું થાય? +½ અને ડાઉન માટે સ્પિનનું મૂલ્ય કેટલું થાય? તો કે -½ રાઈટ. એટલે બંને ભિન્ન અને પરસ્પર કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. આ હતો આપનો પૌલીનો નિયમ. અને લાસ્ટ છે કુંદનો નિયમ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. સમાન પેટાકોષની કક્ષામાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાય ના ત્યાં સુધી થતું નથી. એટલે શું? તો કે ધારો કે સમાન પેટાકોષ કીધો છે, રાઈટ. એટલે ધારો કે 3p છે, ધારો કે p કક્ષક છે. પીમાં ટોટલ કેટલી પેટાકક્ષકો હોય? તો કે 3 પેટાકક્ષકો હોય, રાઈટ. તો આ 3 ની અંદર તમે લોકો જો આવી રીતે ભરો ઇલેક્ટ્રોન, ધારો કે 4 ઇલેક્ટ્રોન ભરવા છે તો તમે આવી રીતે ઇલેક્ટ્રોન ભરી દીધા, તો આ વસ્તુ કેવી છે? ખોટી છે, રાઈટ. આ નિયમ શું કહે છે? તો કે પહેલા શું કીધું છે? યુગ્મન ના થાય. યુગ્મન એટલે કે ડબલ ના થાય, પેરિંગ ના થાય. ક્યાં સુધી? જ્યાં સુધી બધા પેટાકોષોમાં એક ઇલેક્ટ્રોન ના હોય. એટલે શું કીધું છે કે એને બીજી કઈ રીતે કહી શકીએ કે પેટાકોષમાંની દરેક કક્ષકમાં પહેલા એક ઇલેક્ટ્રોન ગોઠવાય. એટલે કે ધારો કે 2s અને 2p ની વાત કરીએ તો પહેલા s ભરાઈ જાય. s ભરાય પછી p માં ઇલેક્ટ્રોન એન્ટર થાય. પણ p માં ધારો કે મારે 4 ઇલેક્ટ્રોન ભરવા છે તો પહેલા શું કરવો પડે? બધામાં એક ઇલેક્ટ્રોન ભરવા પડે. એટલે 3 ભરાઈ ગયા, પછી જ અહીંયા ચોથો ઇલેક્ટ્રોન ડાઉન સ્પિનમાં એન્ટર થાય, રાઈટ. હવે ધારો કે આપણે ત્રીજી કક્ષામાં ભરવા છે તો એમાં 3s હોય, 3p હોય અને 3d હોય, રાઈટ. મારે ટોટલ 10 ઇલેક્ટ્રોન ભરવા છે તો 2 ઇલેક્ટ્રોન આમાં ભરાઈ જશે, અપ અને ડાઉનમાં. પછી ઇલેક્ટ્રોન શેમાં ભરાય? તો કે 3p માં. 3p માં કેટલા ભરાય? તો કે પહેલા બધામાં અપ સ્પિન ભરાઈ ગઈ, પછી યુગ્મન થાય એટલે કે પેરિંગ થાય, એટલે પછી ડાઉન સ્પિન. એટલે ટોટલ p માં કેટલા ભરાયા? 6 અને પછી 3s માં 2 એટલે ટોટલ 8 થઈ ગયા. હજી 2 ઇલેક્ટ્રોન ખૂટે છે પણ d માં ટોટલ કેટલી પેટાકક્ષકો છે? તો કે 5. એટલે પહેલામાં જ તમે 2 ગોઠવી દીધા, એવું ચાલે નહીં. શું કીધું છે? પહેલા બધે સિંગલ જ ગોઠવાય, એટલે 2 આવી રીતે ગોઠવ્યા. પછી હજી વધારે હોય તો બધામાં એક ગોઠવાય, રાઈટ. અને પછી બધામાં શું થાય? એનું પેરિંગ થાય, રાઈટ. આ વસ્તુ બહુ જ મહત્વની છે કે પહેલા પેટાકોષની અંદર એક ભરાય. પેટાકોષ એટલે p ની વાત કરીએ તો p ના જ પેટાકોષ ભરવાના, પછી એમાં યુગ્મન કરવાનું, પછી p ભરાય પછી d માં જવાનું, પછી d માં 10 ભરાય પછી f માં જવાનું, રાઈટ. પણ p માં જે 6 ભરવાના છે, d માં જે 10 ભરવાના છે, રાઈટ, એમાં પહેલા એક ભરવાનો, પછી એને ડબલ કરવાના. ડન? સમજ પડશે આટલી વસ્તુ? અહીંયા તમને લોકોની ઇલેક્ટ્રોન રચના આપેલી છે અને એ તમને લોકોને ડાયરેક્ટ સમજ નહીં પડે, રાઈટ. એના માટે આપણે હાઇડ્રોજન પહેલેથી જ આપણે ઇલેક્ટ્રોન રચના ભણવી પડશે, રાઈટ, જે આપણે આની પછીના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ.